કે દુનિયા બહુ મોટી મહામારીથી જૂજી રહી હતી, હજી પણ જૂજી રહી છે. આ કોરોના કાળમાં ઘણું બધું શીખવા પણ મળ્યું, ઘણું બધું જાણવા પણ મળ્યું, અને વિશેષ કરીને પુષ્ટિ માર્ગની મહત્તા શું છે આ કોરોના કાળમાં લોકોને બહુ સમજ પડી કે આપણા પુષ્ટિ માર્ગના અંદર આમ જોવા જાવ તો આચાર વિચારનો ખૂબ મહત્વ આપ્યો છે કે બહારથી આવીને સ્નાન કરવું, ભોજન પહેલા હસ્ત પ્રક્ષાલન કરવું, ભોજન પછી હાથ ધોવા, બહારના કપડાઓ આપણે બદલાવીને ઘરના કપડાઓ પહેરીએ. આ બધી પરંપરાઓ આપણી બહુ જૂની છે, જે કોરોનાએ અત્યારે બધાને પુનર્જાગૃત કરી. તમે બધા જાણતા હશો કે આપણે હવેલીઓના અંદર જઈએ ત્યારે ફૂલઘરના બહેનો, ભંડારના બહેનો, તેમજ આપણા મુખિયા, ભીતરિયા, રસોઈયા બધા માસ્ક પહેરીને સેવામાં તત્પર હોય. આ માસ્ક બહુ જૂનો છે, તો હમણાં આપણે બધાએ ચાલુ કર્યું પહેરવાનું. પરંપરાથી આ બધી વસ્તુ ચાલતી આવી. વિચાર કરીએ આપણે ખાલી કે આપણા પૂર્વજો, આપણા આચાર્યો કેટલા બધા સાયન્ટિફિક હતા એ જમાનામાં, કે લોકોને ત્યારની ખબર હતી કે ખરેખર આ બધી વસ્તુઓ બહુ ઇન્ફેક્ટ કરતી હોય આપણને. પણ અમે લોકો સમજાય થાક્યા, પણ કોઈ માન્યા નહીં. અને હવે બધા નવા માંડ્યા, બધા જાન ઉપર જોખમ આવી ત્યારે બધા કરવા લાગ્યા. બહારથી આવીને સબ્જી ધોવે, ગરમ પાણીએ ધોવે, અહીંયા સેનેટાઈઝ કરે, ઓલું કરે, અડતો નહીં એમ કરે. અને પેલા એમ કે આ તમારે શું આછા છૂછી ચાલી છે તમારે બધા, જય હોય અડતો નહીં, આગો રહેજે, નામ કરો તેમ કરો. પેલા બધા ખૂબ કહ્યું. હવે જેમ આ બધું વસ્તુ આવી, હવે જીવ જોખમે મુકાયો ત્યારે બધાને બધું ગમવા લાગ્યું. હવે તો કરવું જ પડશે, ક્યાં જશે. મોટા મોટા લોકો માસ્ક પહેરીને ફરે ત્યારે જો બધા જૈન મુનિઓ થઈ ગયા છે, બધા માસ્ક પહેરી છે. આ દશા આવી આપણા કોરોના કાળમાં. કંઈક ચેન્જ ઓવર થયું બધામાં. અમને કંઈ બહુ ખાસો ફરક પડ્યો નથી, કેમ કે અમે તો આમ જ જીવતા હતા પહેલેથી. અમે તો બહારથી આવીને નાવું, ભોજન પહેલા સ્નાન કરવા, બધાને અડ્યા હોય તો ઘરે આવીને સ્નાન કરવું, આ મારું રૂટીન છે. અમારા માટે કંઈ નવીન નથી આ. પણ તમને લોકો હવે સમજ્યા કે હવે આ પ્રકારે કરવું જોઈએ જીવનમાં. કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણા ઋષિઓની પરંપરા, આપણા આચાર્યોએ બતાવેલા સિદ્ધાંતો, એમને બતાવેલા રીતિ રિવાજો, એમને બતાવેલા જે આચાર વિચારો એ ખરેખર ખૂબ તાત્વિક છે. એ જેમને તેમ કોઈ અનુકરણીય નથી કે કોઈ એક પરંપરાથી આપણે બધા કરતા આવ્યા તો બાપા કરતા તો હું કરું, એના દાદા કરતા એટલે હું કરું, એમ નહીં. આ બહુ સાયન્ટિફિક છે, બહુ પારંપરિક છે. જેમ તેમ ચલાવેલી પરંપરા નથી. હવે પેલી પરંપરા કેમ ચાલે કે અમારે એક બાપા હતા અમારા, તો બહુ આમ જાડા બધા, તો જાડા બહુ, તો શિંગાર કરવા બેસે એટલે એને પાછળ ધોતીની લાંગ ખુલી જાય. ધોતીની લાંગ ખુલી જાય એટલે છોકરાઓ જોવે કે હા શિંગાર કરતા વખત ધોતીની લાંગ છોડવાની. આ એક આપણો ક્રમ છે. એને બિચારાને ખબર નહીં કે આવો કોઈ ક્રમ હોય. પછી ક્રમ 2 પેઢી ગઈ, 3 પેઢી ગઈ, તે ક્રમ ચાલતો આવ્યો. શિંગાર કરાવે બેસે એટલે પાછળથી લાંગ છોડી નાખે, ફરી શિંગાર કરાવે. પછી એક બહુ મોટા વૈષ્ણવ આવ્યા કે તમે આ શું કરી રહ્યા છો? આવો કેદીથી ક્રમ ચાલુ થયો કે અમારા બાપા કરતા, એ દાદા કરતા. એ એટલે નહોતા કરતા, એ બિચારા જાડા હતા તો એ બેસતા તો છૂટી જતી. હવે એ લોકોએ ક્રમ ચાલુ કરી દીધો, પારંપરિક ક્રમ. તમે એમ ના માનતા કે અપરસ વપરસ છે એટલે એવી પારંપરિક છે. આ એવી પારંપરિક નથી કે આંધળે બેડું કૂટ્યું હોય, કે જેમ આપણને ખબર ન હોય ને આપણે અનુકરણ કરવા લાગીએ. ઓલો ઘેટો એક ખાડામાં જાય તો બાકીના જેટલા હોય બધા જાય. એવી પરંપરા આપણી નથી. આપણી પરંપરા આજે બધાને ખબર પડી કે કેટલી તાત્વિક છે. તમે જુઓ, 550 વર્ષ પૂર્વે શ્રી મહાપ્રભુજીને ખબર હતી કે આવી બીમારીઓ પણ ભવિષ્યમાં આવશે, માટે આચાર વિચાર રાખજો, બહારની આવેલી વસ્તુઓ ધોજો, બહારથી આવીને સ્નાન કરજો, ગમે તે અડકીને આવ્યા હોય તો સ્નાન કરજો. આ પરંપરાઓ જાળવજો, બહારનું ખાનપાન ન કરતા, ઘરમાં સમર્પિતથી નિર્વહન કરજો. આ આપણી પ્રાચીન પરંપરા ખરેખર બહુ સમૃદ્ધ પરંપરા છે આપણી પુષ્ટિ માર્ગની. તો માટે આ પ્રકારે જો આપણે જીવન જીવીએ તો આ કોરોના આપણને અસર ન કરે.
પણ બાકી જ્યાં ત્યાં બધા માવા ને ફાંકીને બધું ચાલુ રહે તો પછી દુઃખી થાય, કેમ કે બધી જગ્યાએથી આવશે. તમારે ઠીક કેશોદમાં તો સારું છે કે અમારા રાજકોટમાં તો બહુ જ છે, અહીંયા તો હવે ધીમે ધીમે ઘણો કંટ્રોલ થઈ ગયો છે. પણ છતાંય વિચારવાની વાત કેવલ એટલી છે કે આજે આ કોરોના કાળમાં એક આપણને મોટો ખોટ ગઈ હોય, શીખવા તો ઘણું મળ્યું, પણ ખોટ શું ગઈ? ખોટ એ ગઈ કે આપણા બધાનો ભેટો ન થયો, આપણે સત્સંગ ન કરી શક્યા. સર્વોત્તમ સેવા સંસ્થાન કેશોદનો અનેરો ઉત્સાહ હતો જ્યારે આના પહેલાના વર્ષમાં અમે કાર્યક્રમ કરવા આવેલા ત્યારે ખૂબ કાર્યકર્તાઓનો ઉત્સાહ હજી પણ એવો ને એવો જ છે. ભલે તો વધારે મજા તો એટલે આવી કે વરસ દિવસે ભૂલ્યા નથી, વરસ દિવસે ઉત્સાહ બધાનો એવો ને એવો જ છે ઠાકોરજીની કૃપાથી. તો એ ખરેખર ખૂબ પ્રસન્નતાની વાત છે. મને તેમ કે કોરોના આવી ગયો ને વરસ દિવસમાં તો બધા ક્યાં ના ક્યાં વયા ગયા છે, પણ ના હજુ બધા એમને મડીખમ ઊભા છે. શ્રદ્ધા બધાની એવી બળવાન જ છે, એ ચિંતા નથી. પણ વચ્ચેનો કાળ એવો ગયો કે જેના અંદર S3 કેશોદની ઘણી બધી ઈચ્છા હતી કે શિબિરનું આયોજન થાય, નાના મોટા બીજા આયોજનો થાય, પુષ્ટિમાર્ગી આયોજન થાય, જેથી અહીંની જનતા લાભાન્વિત થાય, પરંતુ એ થઈ ન શક્યું. પરંતુ પ્રભુ કૃપાથી હવે આપણે એવું ભાવના કરીએ કે S3 કેશોદના માધ્યમથી કંઈ ને કંઈ આગળ આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ થાય અને સત્સંગોના આયોજનો યોજાય કે જેનાથી પુષ્ટિમાર્ગીય જનતા લાભાન્વિત થાય, આપણા કેશોદના લોકોને પુષ્ટિમાર્ગ શું છે એની સમજણ પડે. ખાસ કરીને આજનો યુવા વર્ગ પણ પુષ્ટિમાર્ગમાં વધારે પ્રવૃત્ત થાય, કારણ કે લગભગ જોવા જઈએ તો આપણો યુવા વર્ગ છે એ પુષ્ટિમાર્ગથી બહુ જ છેટો થઈ ગયો છે. એનું પ્રધાન કારણ એ જ છે કે આપણે બધા પુષ્ટિમાર્ગના અંદર જે રૂઢિ ચુસ્ત બહુ જ થઈ ગયા, અને જે મેં તમને પેલા લાંગની વાત કરી ને એવી ઘણી બધી વસ્તુઓ કે જેનો કોઈ લોજિક નથી ને તોય માણસો એને અનુકરણ કરતા જાય છે. સમજીને વિવેક અને ધૈર્યપૂર્વક જો આશ્રય થાય ને તો એ શ્રેષ્ઠ આશ્રય કહેવાય. એટલે એના માટે વિવેક પણ જોઈએ ને ધૈર્ય પણ જોઈએ, એટલે ક્યાંક થોડીક સમજ પણ જોઈએ. એટલે આપણા ભગવદી કે અરે મને સમજ સોચ વિચાર, એટલે સમજ સોચ પૂર્વક વિચાર કરવો. આજે આપણે કોઈ પણ પ્રવૃત્તિ આપણે પુષ્ટિમાર્ગમાં આચાર વિચાર ક્રિયા જે કરતા હોઈએ એ કેવલ આપણે અનુકરણની દ્રષ્ટિએ નહીં, પણ એના અંદર તાત્વિકતા જાણીને જો કરીએ તો બહુ સહજતા આવે. અને ઘણી ખોટી પ્રવૃત્તિઓ બંધ પણ થાય કે જે પ્રવૃત્તિઓ ખરેખર યોગ્ય નથી, પણ ક્યાંથી આપણા પુષ્ટિમાર્ગમાં ઘૂસી હજી ખબર નથી. જેમ કે તમને એક જ ઉદાહરણ આપું કે આપણા પુષ્ટિમાર્ગમાં એવી એક માન્યતા છે કે બાપાએ સેવા પધરાવી અને બાપા ગુજરી ગયા તો એમ કે ઠાકોરજી ફરી પૂછતાવા પડે. એને એમ થયું કે ઠાકોરજી આના અંદરથી ભેગા વયા ગયા છે, બાપા ઠાકોરજી જોડે લઈ ગયા એટલે હવે પાછો પુષ્ટ કરાવો ઠાકોરજીને. આ પ્રકારની એક મૂળ માન્યતા આપણા પુષ્ટિમાર્ગમાં બહુ ફેલાણી. તો આવી અનેક વિધિ માન્યતાઓ છે કે જેનું કોઈ લોજિક નથી, જેનું કોઈ પ્રકારનું કોઈ સ્થાન નથી, છતાંય લોકો એને કરી રહ્યા છે. આ વસ્તુ સમજવાની છે કે પ્રભુ એકવાર તમારા પુષ્ટ થાય તો પછી એને વારંવાર થોડી પુષ્ટ કરવા પડે. એકવાર પુષ્ટ તમારા થઈ ગયા તો એ સદા માટે પુષ્ટ જ હોય, એ સાક્ષાત ગંધરાજ કુમાર જ હોય છે. અને બાપા શું કદાચ 5 પેઢીઓ હોય જાય ને તો પ્રભુ તો પુષ્ટ જ રહે. એ પ્રભુની પુષ્ટિત્વતામાં કોઈ ન્યૂનાધિકતા થોડી આવી શકે છે. તો માટે આવી ઘણી બધી ગેરસમજો જે આપણે પુષ્ટિ માર્ગના અંદર વ્યાપી રહી છે એની આપણે સત્સંગોના માધ્યમથી આપણે આગળ વધવું જોઈએ. અને જેને કહેવાય ને કે આપણે ત્યાં કન્વર્ઝેશન, પુષ્ટિમાર્ગીય કન્વર્ઝેશન એટલે કે પુષ્ટિમાર્ગીય ટોક થવું જોઈએ, જ્યાં આપણે ત્યાં હેલ્ધી કન્વર્ઝેશન કહેવાય, જેના અંદર કે જ્યાં કોઈ વસ્તુઓ પ્રશ્નો, અમે તો સત્સંગો જ્યારે લઈએ ને સત્સંગોના અંદર પ્રશ્નોત્તરી ખાસ રાખીએ કે છેલ્લે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક અમે એવું રાખીએ કે જેમાં તમે તમારા જીવંત પ્રશ્નો અમારા પાસે આપો કે જે તમને ડગલે ને પગલે નડતા હોય. આમાં ઘણા લોકો એવા પણ હોય કે વડીલો ઘણા બહુ સારા પણ હોય, ભગવદી પણ હોય કે જેની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગમાં વધારે આગળ વધીએ, અને ઘણા એવા પણ હોય જે બહુ નડતર રૂપ પણ હોય કે જે પુષ્ટિ માર્ગમાં આગળ આપણને વધવા પણ ન દે. એટલે એવા બાપા માજીથી બચવું અને સારા બાપા માજીઓના ચરણે પડવું કે જે ખરેખર બહુ ભાવિક છે, જેના અંદર ખરેખર નિષ્ઠા છે, જેને પુષ્ટિ માર્ગનું ખરેખર જ્ઞાન છે, અને જે પોતે ઈચ્છે છે કે મારા સાથે આગળ આ યુવા વર્ગ પણ પુષ્ટિ માર્ગમાં આવે. આવા ભગવદીઓનો સદૈવ આપણે એમનું સત્સંગ કરવો, અને જે ખોટા માર્ગે દોરવે છે એનાથી દૂર રહેવું. આ બંને વસ્તુની આપણે સમજણ કેળવવી. તો માટે પ્રશ્નોત્તરી જ્યારે અમે સત્સંગનું આયોજન સંસ્થાના માધ્યમથી કરશું ત્યારે પ્રશ્નોત્તરી ખાસ લાવજો બધા લોકો. આપ સૌને કેશોદના વૈષ્ણવને કહું છું કે આ પ્રશ્નોત્તરી લાવજો, અને એવા પ્રશ્નો કે જે પ્રશ્નોમાં કોન્ટ્રોવર્સી ન હોય,
અને જે પ્રશ્નોમાં વિવાદ ન હોય એવા પ્રશ્ન કે જેનામાં સંવાદ હોય. એને આપણે વિવાદના માણસો નથી, આપણે સંવાદના માણસો છીએ. આપણે સંવાદ કરવો છે. વિવાદ કરવા વાળા તો ઘણા આવીને ચાલતા ગયા. આપણે સંવાદ કરવો છે, એવો સંવાદ કે જે સંવાદથી તમારા ભાવાભિવૃદ્ધિ થાય, તમારા અંદર ભક્તિની અભિવૃદ્ધિ થાય, તમારા ભાવને પોષણ મળે. તમે આજે યમનાષ્ટક કરતા હોય તો કાલે 2 કરવાનું મન થાય, તમે 1 માળા કરતા હોય તો બીજી માળા કરવાનું મન થાય. આ પ્રકારનું જો સત્સંગ કેળવાય, આ પ્રકારનો જો સત્સંગ પ્રારંભ થાય તો પુષ્ટિ માર્ગમાં એક નવજીવન આવે. તો પુષ્ટિ માર્ગમાં જે થોડી પણ સુષુપ્ત અવસ્થા આવી છે એ પુનઃ જાગૃત થઈ શકે. જે યુવા વર્ગો પુષ્ટિ માર્ગની બેડ મર્યાદાથી ત્રસ્ત થયા છે, જે યુવાનો પુષ્ટિ માર્ગની રીત ભાતથી થોડાક આઘા ભાગ્યા છે, તો એ લોકો પણ આના અંદર પાછા આવી શકે. અને આ બધાની જવાબદારી છે, આ મારી એકની નથી. તમને ખ્યાલ હોય તો 252-84 વૈષ્ણવની વાર્તા ઉપાડો, તમે જુઓ, વાંચો તો ચાચા હરિવંશજી જેવા અનેક વૈષ્ણવો કે તેઓ પણ પુષ્ટિ માર્ગીય લોકોને આ પુષ્ટિ માર્ગમાં જોડવા માટે એ પોતે પણ ધર્મ પ્રચારમાં જતા. અમે તમને બહાર જવાનું નથી કહેતા, પણ તમે તમારા એરિયામાં, તમારા ગામમાં, કંઈ નહીં તમારા ઘરમાં કમસે કમ 5 વૈષ્ણવ 6 વૈષ્ણવને ભગવત સન્મુખ કરો. એમને તમે માળા કરતા કરો, એમને કંઠી પહેરતા કરો, એમને યમનાષ્ટક કરતા કરો, એમને હવેલી દર્શન જવા કરતા કરો. કમસે કમ એટલું તો કરો. આ આપણું કર્તવ્ય છે. આ તો એ મારા શ્રી કરશે, આપણે આપણું કરીએ. અમારી જાણે કે જવાબદારી હોય, અમે તો કરીએ જ છીએ, તો અમારું કર્તવ્ય છે. પણ અમારાથી સાથે સાથે તમારો પણ ટેકો છે. તમને ખબર છે જૂના સમયમાં જ્યારે મહારાષ્ટ્રીઓ ગામડે પધારતા તો ગામડામાં મરજાદી વૈષ્ણવો ભલે મરજાદ ન લીધી હોય પણ છતાંય સેવામાં બીજી અન્ય પ્રવૃત્તિ કરતો હોય તો એને પોષણ આપે, એને એને પ્રકારે એને ધીમે ધીમે સન્મુખ કરે કે ચલો તને એટલું બધું નથી આવડતું બેટા, કાંઈ નહીં, તું ચાલ ટોકરી સુધાર લે, તું ચાલ આ ભંડારની સેવા કરી લે, તું ચાલ અહીંયા સોહની કરી લે. એ પણ એટલા પ્રેમ ભાવથી, ન કે આમ ખીજાઈને એકદમ. સમજાય છે વાત? આ સૌથી પહેલું લક્ષણ ભગવદીનું કે એના ક્રોધમાં કંટ્રોલ હોવો જોઈએ. અને આપણે એક વસ્તુમાં પુષ્ટિ માર્ગી પાછળ છીએ કે આપણા જેટલા પણ આગળ પડતા લોકો છે એને ક્રોધમાં જ કંટ્રોલ નથી. તને કઈ આવડતું નથી, ત્યાંથી ચાલુ થાય. આ તારા જેવા ભૂત જ આવ્યા છે બધા, ત્યાંથી ચાલુ થાય. શું થાય પછી? તો ઓલો બેટર આવતો હોય તો ભાગે કે જવા દે, જવાય નહીં. ખોટું ભાવ બધાને છે, શ્રદ્ધા બધાને છે, મન બધાને છે. તમે કહો કેને મહાપ્રભુજી પ્રત્યે માન નથી? તમને કહું, એક યુવાનને મહાપ્રભુજી પ્રત્યે શ્રદ્ધા છે, એક લોકોને મહાપ્રભુજી પ્રત્યે નિષ્ઠા છે, પણ બધા બીવે છે કે નથી? આપણા જેવાથી જે આપણે બધા ગુસ્સો જ નથી દેતા. એ બધાને તકલીફ આપણા બધાથી છે. આપણને આટલું આવડી ગયું હોય અને હવા આપણને આવડી હોય, આટલો હવે તું જો તને શું આવડે એમ કરીને આપણે તગડી મૂકીએ બધા છોકરાઓને. પછી છોકરાઓ ભાગી જાય. સમજ્યા? આ પ્રધાનતા છે. એટલે વધારે હું આપ સૌનો સમય નહીં લઉં. રશિયાનો માહોલ છે. મારા કીર્તની આવ્યા છે રાજકોટથી, કમલેશભાઈ ને એમની ટીમ ખૂબ આનંદ કરાવી રહ્યા છે. અને મૂળ વાત કહેવાની એટલી જ છે કે જ્યારે આવા સત્સંગના સુઅવસર આવે, જ્યારે આ અમારી એ સ્ત્રી કેશોદ મને પાછો તેડાવે, ન તેડાવે તોય અમે આવશું એવું નથી. અમારા બહુ ભાવિક છે, સદૈવ હંમેશા મને કહેતા જ રહેતા હોય. પણ આ વચ્ચે કોરોના આવી ગયું ને એટલે અમે શું કરીએ, અમે બધા ફસાઈ ગયા. કેશોદના ફસાઈ ગયા, અમે રાજકોટના, એટલે અમારો ભેટો ન થયો. હવે ઠાકોરજીની કૃપાથી બધી સ્થિતિઓ સામાન્ય થઈ છે, તો હવે આગળ જતા આ પ્રવૃત્તિ આગળ વધશે. અને સત્સંગના અંદર આવો સંવાદ થવો જોઈએ. કોઈ આવીને બધા માથાકૂટ ન કરતા મારા જોડે. પ્રવચનના અંદર, સત્સંગના અંદર કઈ જાણવું હોય ને, તમે એનો જાણતા કે મને કેટલું આવડે છે. સત્સંગોમાં સૌથી પહેલો શ્રોતા એવો હોવો જોઈએ. આપણે ત્યાં શ્રોતા કેવા હોય ખબર? આવીને જુએ, પેલા જોયું તો ખરા મહારાષ્ટ્રીને કેટલું આવડે છે. હા બરાબર, ના આવડે તો છે થોડું. પછી એમ કે ના બહુ એટલી શીખે છે, બાળક છે, શીખી રહ્યા છે, ત્યાંથી ચાલુ કરે. મૂળ વાત કહેવાની એ છે કે તમે શ્રોતા બનો, તમે ગુરુ નો બનો. જ્યારે આપણે શ્રોતા બનવા આવ્યા છીએ ને, ત્યારે એમ માનો કે મને શું આવડે છે તો નિંદા ન કરો. મને આવડે કે ના આવડે મહાપ્રભુજી જોઈ રહ્યા છે. તમને શું આવડ્યું? અહીંયા આવીને તમે એમને ખંખેરીને વયા ગયા, કંઈક લઈને ગયા, એ તમે જુઓ. આજે આટલી વાર પણ આપણે 10-15 મિનિટ સત્સંગ કર્યો. આ 10-15 મિનિટમાં તમને કંઈ બોધ મળ્યો, તમે કંઈ જાણ્યું માણ્યું, તો એ જીવનમાં આચરજો તો શ્રેષ્ઠ કામ થશે. બરાબર? ફરી હું કેશોદ
ફરી હું સર્વોત્તમ સેવા સંસ્થાન કેશોદના તમામ સભ્યોને હું મારા હૃદયપૂર્વકના શુભાશીર્વાદ પાઠવું છું. તાળીઓથી એ અમારા કાર્યકર્તાઓને વધાવો કે જે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ સુંદર સમાયોજન કર્યું અને આવા ને આવા કાર્યક્રમ કરતા રહે એવા શ્રી વલ્લભ એમને બળ આપે એવી અભ્યર્થના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. કલ્યાણમ.